અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટનાએ હવે નવો વળાંક લીધો છે। શાળા વહીવટી તંત્રે આ ગંભીર ઘટનાને ડીઓ સમક્ષ સામાન્ય ગણાવી ઉડાવ જવાબ રજૂ કરતા શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવ્યું છે। ડીઓ દ્વારા શાળાના પ્રિન્સિપાલ અને એડમિનિસ્ટ્રેટિવ હેડને વધુ એક નોટિસ ફટકારી રૂબરૂ હાજર થઈ જવાબ આપવા આદેશ કરાયો છે। શાળા દ્વારા ઘટનાને છુપાવવા અને શિસ્ત જાળવવામાં રાખેલી બેદરકારી બદલ તંત્રએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો। एडमिन हेड ने नोटिस आपी ने जवाब मांग्यो तो खुलासामां के आ घटना जे छे ए बहु सीरियस न हती एवुं जणाव्युं, जे खूब ज गंभीर बाबत गणाय के ज्यारे आ प्रकारनी एफआईआर थयेली होय अने एवी घटना सीरियस नथी एटले अमे तमने जाण नथी करी। आ बाबतोने लईने अमे एमने सोकोज नोटिस आपी तात्कालिक असरथी आपने जे छे એ નોકરીમાંથી કેમ દૂર ન કરવા, કેમ કાર્યવાહી ન કરવી, આપની સામે એ પ્રકારનો પણ જવાબ માંગ્યો છે, કારણ કે આ પ્રકારની બેદરકારી ભર્યો જવાબ એ યોગ્ય નથી।